હવે પરબતજી ઠાકોર આપણે પહેલા જમાનાની અંદર જે ખેતી કરતા વાહ અને અત્યારે ખેતી કરે છે વાહ અત્યારે જો ચોમાહાની અંદર જે આ 12 મહિનાના 12 નક્ષત્ર હોય હોય છે પેલા 4 મહિનાના 12 નક્ષત્ર ચોમાસાના ચોમાસા બરોબર વાહ એમાં આ મહિનામાં આ નક્ષત્રમાં શેડો તો જમીન બગડે આ નક્ષત્રમાં શેડો તો જમીન સુધરે એવું પેલા ડોહા કેતા કેતા બરોબર અમે અને વાપરતા અત્યારે તો કોઈ આદરા કે ભાદરા કે કોઈ નક્ષત્ર જોતા જ નહીં શેરીને વાપવાનું કરે તો છે. ભાઈ બાજરી બાજરા શું કરે અત્યારે ખબર છે હા પેલા બળદ લઈને હો લઈને જાત હા બરોબર અને અત્યારે તો શું લઈ લો હજાર બેસીને ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર બરોબર કોઈને કોઈ જોવાનું પાડે ગાધું પડે ના જોવાનું કે શિવું કે ચરા. ચરાવ અને જે ભગવાન કે હેડાડવામાં એટલે કોઈ વાતે નહીં નહીં એ ખર્ચામાં ને ખર્ચામાં પૂરું થાય પણ જો ખબર આવી ચોમાના મહિના આવે 4 એમાં પેલા વતરા રોણ રૂન આવે અને રૂન પછી આવે આદરા આદરા વરહે તો ખેડૂતોને 12 મહિના ભાદરા રે બરોબર અને વરસાદ પણ એવો વરહે શિયાળો એવો પાકે ઉનાળો પાકે અને ચોમાસો પાકે બધું પાકે પાછી એની પાછળ શું આવે ખબર છે ને 15 વખત 15 વખત આવે 15 વખત નો પૂળો ને આદરાની ગુંદળ બરોબર 15 વખત તો બાજરી વાઈ હોય ને તો પૂળા એટલે ઊંડો કરો તો થાય બરાબર છે એના પાછળ આવે રાબડીય રાબડીયા ની અંદર તમારે કોઈ બી ઝાડ ગમે તો કાઢીને લાવો કે નર્સરી તો લાવો પણ જો તમે સોંપો તો એ ઝાડ પણ થઈ જાય છે બરોબર એવું સોમાનો રાબડીયા આવે અને એની પાછળ આહલેક આવે આહલેક આવે આહલેક માં તમે જો કદાચ ને છેડતા હો અને ખોળ નેસે આવી જાય તો સાપ પછી સાપ બળી જાય અને મોટું ખોળ હોય ને વરસાદ પડે તો પણ બળી જાય પણ જો ખેડૂત ખબર રાખે આહલેક ની અને આવો હોય અને ટ્રેક્ટર કે હોય શેડી નાખે તો જાતે તો ખોળ હળી જાય છે ખોળ હળી જાય છે તો ભલે હળી જાય પણ એનું ખેતર પૂછવું 12 મહિના સુધી રે પછી આવે મકા પછી આવે મકા એમાં વવરાય જાય બરોબર મકામાં વવરાય જાય આવે મકા અને ઝાડના થોય ઢગા આવે મકા ને થોય ઝાડના ઢગા જો એ મકામ જાય વાવે ખેડૂત તો જે જાણતો ખેડૂત હોય ઝાડ વહી કે નકે આજ્યો થઈ જાય આપણે માણસોમાં નહીં કેતા કે આજ્યો છે અલ્યા એ ઓનાજી વાત ના કરતા કેમ અલ્યા આજ્યો કેવરાય આજ્યો હે કે આજ્યો કેવરાય ઓનાજી વાત જોડે ના કરાય ટન ટન આજ્યા ખોડી ઉભો જો એ સીધા આજ્યો પછી આયા પૂર્બા હાસી બેઠા બધા ઝુરવા વાત હાસી આયા પૂર્બા હાસી બેઠા ઝુરવા એ વખત હાસી રાખતા હા હા અત્યારે કોઈ હાસી પૂર્બા રાખતા વરહે તો પૂરું પૂરું ધોન હારી જાય અને વગરે જનવર ખાઈ જાય કૂતા ખાઈ જાય કૂતા અને ડોહા બરોબર સોમાનું કારણ એવું હતું જો હવે અત્યારે તો બધું આમાં મોંઘવારી ખૂબ છે ખબ અને ખેડૂતને 12 મહિના વવરાય વવરાય છે પેલા ડોહા 4 મહિના વાતા અને 8 મહિના બેહી રહેતા ને મજા કરતા મજા કરતા અને અત્યારે 12 મહિના ખેડૂત નવરો નથી તોય કે મારે મોંઘવારી ને પૈસા નથી નોમ નથી મારે તો શેડા પોકતા જ નથી. છેડા પોકતા જ નથી કેમ અલ્યા પણ શેડા છે ને પોકી તમને કોઈ ખબર છે કેમ? આવડા આવડા તો મોબાઈલ રાખ વાત હાસી બરોબર. ઘરમાં કેટલા ફોન એક ઘરમાં એક જણાને મોને તો બબે ફોન છે એક જણાને એક જણાને એક તો આમ કેડમાં હોય કેડમાં રાખે ને એક હોય ખિસ્સામાં રાખે. આમ ખિસ્સામાં રાખે આમ વાતો કરતા હોય બરાબર હવે આ ફોન હવે પછી આ બીજું? ખર્ચો કેટલો પછી હરા તરના કપડા વાત હાસી પછી બીજું ખર્ચાની હું તમને વાત કરું લોકોની ઘેર ઘેર કઈ કોઈ ગાડીઓ ના હોય ઘેર ઘેર બળદ ના હોય ઘેર ઘેર હોન્ડા ના હોય પણ બારડી એમ કે પેલો ફલાણા આજે હોન્ડામાં બેસીને જ્યાં તો આપણે હારી ગાય છે શંકર ઈવીસી માં એ વેસી મારો પણ હોન્ડા લાવો લાવો જો ભણ્યો આ ફેશન ને વ્યસન હું તમને કહું હોન્ડા ગાય વેસી મારે ગાય ના વેસી મારે તો ડોહાના કરાયેલા કડલા હોય ને પગમાં કડલા હા પણ આપણે સોનામાં વેસી મારી અને હોન્ડા લાવો પેલા જતા કાલે કે હોન્ડા વેરા પિયર થી અને તરત આયા ને ભેસન સાર નાખવા મળે આપણે આજે વાહો ભેસી ડોવાય ના જીધું પાડો થઈ ગયો છૂટી જો કે આવો હારો લાયો ને પાડો છૂટી ગયો દઈ
એક ટક તો ફેલ ગયું. અને હોન્ડા હોય તો 500 રૂપિયાનું દૂધ થતું હતું તો ફેલ ગયું. બીજે દાડે દોવા ના દીધું, 1000 નું નુકસાન આવે એના કરતા લ્યો ને મારા કડલા વેસી મારે લાવવાનું હોન્ડા. બરાબર, નડા છે હાર્યું આ નડે છે હારી શોખ. જુઓ મારે હારો લાવજો, મારે કપડું જુઓ, આ જાવું હોય ગોમ જાવ પેલે જાવ, હવે હોન્ડા ખાવા ના જોવે? એમને હેડે છે દાડાનો 200 રૂપિયાનું તો હોન્ડા પેટ્રોલ ખાઈ જાય. એવું તો હેડીને જતા હતા ને હેડીને આવતા હતા, અને 5 રૂપિયા છોકરાને આવતા હતા. અત્યારે તો કોઈ મેળ પડતો નથી. એટલે અત્યારે શેનું પૂરું નહીં થતું, એનો ફેશન વધી ગઈ, શોખ વધી ગયો, અને વેલિડિટી બહુ વધી ગઈ. કપડામાં અલગ અલગ, બીજું ત્રીજું અલગ અલગ. હવે બોગરા પહેરવાનો શોખ કાઢી નાખ્યો છે, અને કપડાનો આવ્યો છે. મારે આ જોવે, મારે આ જોવે, મારે મેચિંગ કરવું છે, લાલ ગોઠ કરવા છે, આમાં મૂઠે થોપડવાનું જોવે છે. જેટલો ફેશન વધ્યો. તમે કહો ખર્ચો, એટલે ખર્ચો ગમે તેમ એટલે છેડા ભેળા નથી થતા. છેડા છે ને ભેળા થવા દો, તરફ માલ થાય બરો. વાત વાત તો હાજી ખોટી. તમે જોજો હજી તો શું છે, હજી શું છે ને શું થવાનું છે, જે જીવતા રે તમે જોજો અને વિચારજો. કળિયુગ ભયંકર આવ્યો, કળિયુગ ભયંકર આવ્યો છે. આ વિડિયાને તમે શેર કરજો અને સબસ્ક્રાઇબ અને વિચારજો કે આ વિડિયો શું કહેવા માંગે છે, આપણને કેટલા લઈ જવા માંગે છે, અને આપણે શું કરવા. આગળ વિડિયો તમે આગળ વધારજો, શેર કરજો. અને મિત્રો આ વિડિયો તમે જોવો તો વિચાર કરજો, મનમાં ઘણી વાર બેસજો, આ વિડિયો જોજો, જોઈ અને વિચારી અને આ વિડિયાનો સાર કાઢજો, અને આગળ શેર કરજો. મિત્રો જય માતાજી. મિત્રો